डभोई तालुका के बम्बोज गांव से गुजरती वैसी माइनर कैनाल में मानव निर्मित लीकेज होने के कारण किसानों में भारी आक्रोश फूट निकला है। डभोई तालुका के बम्बोज वीरपुरा गोविंदपुरा पट्टी पर के गांवों के किसानों को आज भी खेती लक्षी वैसा पानी नहीं मिल रहा। वैसे तो कहने के लिए तालुका के बम्बोज गांव से माइनर कैनाल गुजर रही है, लेकिन यहां पर कमांडिंग विस्तार में किसानों द्वारा अपने स्वार्थ के लिए जगह जगह पर मानव निर्मित लीकेज बनाए गए हैं, जहां कैनाल में बनाए गए ये बड़े छेद के कारण वे लोगों को यानी कि लाभार्थी किसानों को पानी ही नहीं मिल रहा। तो वहीं अंदरूनी विस्तार में आए वैसे किसान पानी से वंचित रहते हुए उनकी फसल बर्बाद हो रही है। हजारों लीटर पानी बहने के साथ अन्य खेतों में भर जाते हुए तैयार फसल भी बर्बाद हो रही है। ऐसे में स्थानिक किसानों द्वारा जल्द से जल्द इस प्रकार की मानव निर्मित लीकेज करने वाले वैसे किसान तथा कसूरवार के खिलाफ कानूनन कार्यवाही जारी करने की लोक मांग उठाई थी। समस्या એ છે કે કેનાલનું પાણી મળતું નથી। રુસ્તમપુરાથી બંબોજ માઇનોર આવેલી છે, એમાં વચ્ચે ઝાડી ઝાકરા અને ગામડા મોટા મોટા પડી ગયા છે। એમાં અધિકારીઓને જાણ કરી તે છતાં એ લોકો કોઈ જોવા આવતા નહીં અને તપાસ કરતા નથી। અને આગળનો પાક જે બંબોજ ગોવિંદપુરા વીરપુરા એ છે એ બધો માલ સુકાય છે, પાણી પૂરતું મળતું નથી। અને વચ્ચે જે ગોચર પાસે ઝાડી છે એ બધું પાણી વેસ્ટેજ ઢાઢર નદીમાં જાય છે। લગભગ 500 એકર જમીન છે, એ બધી જમીનમાં પાણી મળતું નથી। તો તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે માઇનોરનો ગાબડા પૂરી દે, સાફ સફાઈ થાય અને પાણી આગલા ખેડૂતોને મળે એવી અમારી માંગ છે। સમસ્યા છેલ્લા 15 વર્ષથી આ બંબોજ માઇનર બની, 15 વર્ષ પહેલાં બનેલી। પહેલાં પાણી 1-2 વર્ષ અમને મળ્યું, પણ છેલ્લા 15 વર્ષથી આ ગોચર પાસે અમારી માઇનર તૂટી ગઈ છે। મોટા મોટા 2 ગાબડા પડી ગયા છે, તો પાછળની 500 એકર જેવી જમીન 3 ગામની કોરી રહેશે। અને બંબોજ માઇનર છે, પણ 15 વર્ષથી કોઈ આની સાફ સફાઈ કે ઝાડવા ડોખરા બધું કેનાલની આજુબાજુ થઈ ગયું છે અને પાણી અમને મળતું નથી ને સીધું ઢાઢર નદીમાં જતું રહેશે। રજૂઆત કરી હતી સર? રજૂઆત કરેલી સાહેબને, દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ, પણ કોઈ એક્શન લેતા નથી કે કેનાલ બનતા નથી। કોથળીઓ મૂકીએ છીએ, પણ કોથળીઓ હટી જાય છે એટલે પાણી બધું ગટરમાં જતું રહેશે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે આ ગાબડા પૂરાની કેનાલ સાફ થઈ જાય અને થોડી ઊંચી થાય।